કોરોના વિશે પહેલાં તો જણાવીશ, કોરોના અત્યારે આપણા માટે નવો નથી. છેલ્લા 4-5 વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ. કોરોના ડેફિનેટલી વધી રહ્યો છે, પણ આપણે જે પ્રમાણે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે બહારના દેશોમાંથી, લાસ્ટ ટાઈમ પણ એ જ રીતે થયું હતું કે બહારના દેશોમાંથી જ માઇગ્રેટ થયા હતા, અને અત્યારે પણ જેટલા કેસીસ જોઈ રહ્યા છો, જે લોકો બહારથી આવેલા છે, જેમ કે ચીન છે, હોંગકોંગ છે, થાઈલેન્ડ છે, જે જગ્યાએથી માઇગ્રેટ થયા છે, એ લોકો જ કોરોના સંક્રમિત કરી રહ્યા છે. કોરોના અત્યારે જ એ રીતે છે કે કોરોના જે રીતે આપણે પહેલાં બી વિચારતા હતા કે હાથ ના ધોવાથી, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરીએ, અને આપણો હાથ જો નોઝ અને મોઢા પર જો નહીં જાય, જેમ કે આપણો હાથ હોય એ નાક અને મોઢા પર નહીં જાય, આ જ રીતે આપણે આને સંક્રમિત રોકી શકીશું. અને જે પહેલાં આપણે જે માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે છેલ્લા 4-5 વર્ષથી, તો એ માસ્ક પહેરવાનું પણ આપણે શીખવું પડશે. સો મેઇન મુદ્દો એ છે કે માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે. જે લોકો દર્દી બહારથી આવે છે એનું પ્રોપર ટેસ્ટિંગ કરવામાં આવે તો આપણે આને સંક્રમિત રોકી શકીશું. પણ એવું તો નહીં થાય કે સંપૂર્ણપણે રોકી શકીશું. સો આપણી તકેદારી છે એ જ વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. હજુ સુધી નવો વેરિયન્ટ છે એવું આપણે ના કહી શકીએ. હજુ પણ કોરોના જે પહેલાં આપણે જે વેક્સિનેશન લીધી છે એ જ વેરિયન્ટ આપણે ગણીને ચાલવું પડે, કારણ કે હજુ સુધી એટલા બધા ક્રિટિકલ કેસીસ આવ્યા નથી. પહેલાં પણ જે કોરોનામાં કહી રહ્યા હતા એ જ રીતે છે કે ઉંમરવાળા છે, જેમને લીવર, કિડની, કેન્સર, હૃદય, ડાયાબિટીસ જેવા ઘાતક રોગો હોય, અને દર્દી પહેલા અવસ્થામાં જો સારું ધ્યાન ના રાખે, જેમ કે શરૂઆતના 4-5 દિવસમાં ફીવર આવે ને જાતે દવાઓ લીધા કરે અને ડૉક્ટરને ના કન્સલ્ટિંગ કરે, તો એ દર્દીઓ વધારે ગંભીર બની શકે છે. જે પણ અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે કે ભાઈ કોઈ દર્દી એક્સપાયર થયું કે, તો એ ખાલી ને ખાલી દર્દીની પોતાની બેદરકારી છે. કોરોના એટલો વેરિયન્ટ એટલો ઘાતક નથી, પણ શરૂઆતના તબક્કામાં દર્દીનું ના ધ્યાન રાખેલું અને દર્દીને થતી કોમોર્બિડિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, રીનલ ડિસીઝ, આ બધા હોય, એ બધા દર્દી જ વધારે ઘાતક બની શકે છે. જે રીતે સામે આવ્યું છે, અમદાવાદમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? મોતની શક્યતાઓ, આંક વધવાની શક્યતા? જો આમ જોવા જઈએ તો વાયરસથી થતા ડેથ પણ પહેલા થતા હતા જ. એવું કંઈ નથી કે પહેલા H1N1 છે, H3N2 છે, સો મેની ઇન્ફ્લુએન્ઝા વાયરસીસ હતા જેના લીધે પણ મોત થતું હતું. કોરોના કારણે મોત થયું છે, પણ હું એવું કહું છું કે એકલા કોરોનાના કારણે નથી થયું. ઘણા બધા ફેક્ટર્સ છે, ઉંમર છે, બીમારીઓ છે, પોતે ધ્યાન ના રાખો, શરૂઆતના તબક્કામાં સારી ટ્રીટમેન્ટ ના લેવાથી, ડિહાઇડ્રેશન્સ, ડોક્ટરની પૂરતી સલાહ ન લેવાથી, આ બધા જે ફેક્ટર્સ હતા જે દર્દીને મોત તરફ ધકેલ્યું છે. એવું ના વિચારશો કે કોરોના સાથે સાથે આપણી પોતાની બેદરકારી અને આપણે જે શરૂઆતના તબક્કામાં ધ્યાન નથી રાખતા એ. હા, ડેફિનેટલી આપણે નેક્સ્ટ 15, 20, 30 દિવસ જે પણ દર્દીને તાવ, શરદી, ઉધરસ થાય છે તેના નજીકના સંપર્કમાં ના જવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ થોડું ઘણું જે મેન્ટેન કરવું, હાથ ધોવા ખાસ, અને આપણો હાથ બિનજરૂરી નાક અને મોઢાને સ્પર્શ ના કરે એ ધ્યાન રાખીશું તો ડેફિનેટલી આપણે કોરોનાને ફરીથી હરાવીશું.